લખનૌની આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યું। વિવિધ ટ્યુશન ક્લાસ અને શાળાઓમાં હાથ ધરાયું ચેકિંગ। વેસુ વિસ્તારની લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તપાસ કરવામાં આવી। શાળામાં ફાયર સેફટીની સુવિધા અંગે તપાસ કરવામાં આવી। આગને લઈને શાળાના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી। સાથે જ આગ જેવી દુર્ઘટનામાં કેવી રીતે બચવું તે અંગે પણ સમજ અપાઈ। સુરતના વેસુ વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ શાળાઓ ક્લાસીસોમાં જે ફાયર ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વેસુ ખાતે આવેલી વ્હાઇટ લોટસ જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે એ સ્કૂલમાં ફાયરને લઈને ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો જે રીતે લખનૌમાં આ ક્લાસીસમાં જે રીતે આગની ઘટના બની હતી, 15 જેટલા વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટના બાદ સુરત ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ફાયર અધિકારી છે, તેમની સાથે વાત કરશું। નામ આપનું? મારું નામ કિશોર પટેલ છે, સબ ફાયર ઓફિસર વેસુ ફાયર સ્ટેશન। કઈ રીતનું ફાયર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કયા વિસ્તારમાં? અત્યારે 8 ઝોન વેસુ વિસ્તારમાં ચેક કરવામાં આવી રહેલા છે દરેક સ્કૂલમાં। સુરત મહાનગરપાલિકામાં દરેક ઝોનમાં અત્યારે ચેકિંગ કરી રહેલા છે। અમારું વેસુ ફાયર સ્ટેશન 8 ઝોનમાં આવે છે, એટલે અત્યારે વેસુ ફાયર સ્ટેશનમાં અમે દરેક સ્કૂલ ચેક કરી રહેલા છે સેફટીની। હા, દરેક જગ્યા ઉપર લાગેલી છે, સેફટીઓ બધી લાગેલી છે। ના, એસઓપીના આધારે અમે કન્ટિન્યુ અમારું ચેકિંગ ચાલુ જ છે, પણ દર 6 મહિને અમારું ચેકિંગ હોય છે। પણ અત્યારે લખનૌનો બનાવ બની ગયો, એના લીધે વધારે અમારે જાગૃત થઈ ગયા છે અમે। સુરત વિસ્તારના અલગ અલગ ઝોનમાં આ તપાસ કરવામાં આવી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો, વેસુ વિસ્તાર છે। વેસુ વિસ્તારની જે શાળાઓ છે, જે ક્લાસીસો છે, તેમાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે પ્રમાણે લખનૌ ખાતે અગ્નિકાંડની ઘટના બની હતી, તેને જ કારણે જે ફાયર વિભાગ છે તે એક્શન મોડમાં આવ્યું છે અને સુરતના અલગ અલગ ક્લાસીસો, અલગ અલગ જે સ્કૂલો છે એ સ્કૂલોમાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે વિદ્યાર્થીઓ છે તેમને પણ આગ લાગે ત્યારે કઈ રીતની તકેદારી રાખવી તેનું માર્ગદર્શન છે તે પણ આપવામાં આવી રહ્યું છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।